નમસ્કાર મિત્રો. આજે આપણે એક જાહેર જનતા માટે એટલે કે વ્યક્તિઓ માટે થોડી વાત કરવી છે, એમના હિતની વાત કરવી છે. આમ તો કોરોના પછી મેડિક્લેમ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું ચલણ વધ્યું છે. માર્કેટની અંદર બહુ બધા છે, જુદી જુદી કંપનીના ઇન્સ્યોરન્સ એજન્ટ પોતાની પોલિસી સેલ કરતા હોય છે. પણ સૌથી દુર્ભાગ્યની વાત એ છે, આમ તો કહેવાય ને કે ડૉક્ટર એ ઈશ્વરનું રૂપ છે, પણ આ જ ઈશ્વરનું રૂપ અગર ખરાબ વસ્તુનો, ગલત વસ્તુનો જો સહારો આપવા લાગે તો સમય એક એવો આવે કે લોકોને ડૉક્ટર પરથી વિશ્વાસ ઉઠી જાય. આપણે બધા ડૉક્ટરોની વાત નથી કરતા, અમુક ડૉક્ટરોની વાત કરીએ છીએ. આપણે બધા ઇન્સ્યોરન્સ એજન્ટની વાત નથી કરતા, આપણે અમુક એજન્ટની વાત કરીએ છીએ. આપણે બધા જ ઇન્વેસ્ટિગેટરોની વાત નથી કરતા, માત્ર આપણે અમુકની વાત કરીએ છીએ. આપણે બધા લેબવાળાની વાત નથી કરતા, અમુકની વાત કરીએ છીએ. કે રિયાલિટી એવી છે કે નાનો માણસ પોતાને ત્યાં કોઈ એવું દવાખાનું ન આવી જાય, અથવા તો દવાખાનું આવી જાય તો એને પહોંચી વળવા માટે એમની પાસે પર્યાપ્ત પૈસા ન હોય. એટલે સ્વાભાવિક છે 3 લાખ, 4 લાખ કે 5 લાખની વીમા પોલિસી લઈએ અને બિચારો ક્યારેય 5-7 વર્ષની અંદર ક્યારેય દવાખાને ન ગયો હોય અને માત્ર ને માત્ર તેઓ છે એ વીમા પોલિસીના એટલે કે ઇન્સ્યોરન્સ પોલિસીના માત્ર પ્રીમિયમ ભરતો. પણ એક ટુકડી એવી છે, ગેંગ એવી છે, જેમાં ડૉક્ટર પણ કેટલાક, હું બધાનો ઉલ્લેખ નથી કરતો, કેટલાક ડૉક્ટર પણ સમાવેશ છે, કેટલાક એજન્ટ પણ સમાવેશ થાય છે, કેટલાક છે એ લેબવાળા પણ એમનો અંદર સમાવેશ થાય અને કેટલાક એમની અંદર ઇન્વેસ્ટિગેટરો પણ સમાવેશ થાય. આ બધાની મળેલી એક ટોળકી જે છે એ ફ્રોડ, ખોટા, કે જ્યાં ખરેખર રિયલની અંદર પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થયું જ નથી અથવા તેમને કંઈ થયું જ નથી, એમના પણ 2-3 લાખ રૂપિયાના બિલ પાકી જાય છે. અને એક બિચારો ગરીબ સાધારણ માનવી, મધ્યમ પરિવારનો વ્યક્તિ, 5-25 હજારનું દવાખાનું આવી ગયું હોય, વીમા પોલિસીની અંદર એપ્લાય કરે ક્લેમ માટે, વીમા પોલિસી એમનો ક્લેમ નકારી દે. ખોટા લોકોના 2-2 લાખ રૂપિયાના બિલ પાકી જાય અને રિયલ જે વ્યક્તિ છે એમનો બિચારાનો 25,000નો પણ છે એ ક્લેમ પાકતો નથી. માંડ કરીને એમણે પ્રીમિયમ ભર્યું હોય અને અંતે 25,000 રૂપિયા ઘરના દેવા પડે, કામ ધંધો ખોટી થયો હોય, તો આવા માણસની હાલત શું થાય? એટલે મારો કહેવાનો તાત્પર્ય મિત્રો એટલો જ છે કે ભગવાનનું રૂપ આપણે ડૉક્ટરને આપીએ અને ડૉક્ટર જો ધારે ને તો કોઈ વ્યક્તિની તાકાત નથી કે મેડિકલ પોલિસી પાસેથી, વીમા કંપની પાસેથી એક પણ રૂપિયો વધારાનો ક્લેમ પકવી શકે. તો ડૉક્ટર મિત્રોને 2 હાથ જોડીને મારી વિનંતી છે, આવું ખોટું આપ ન કરો. કારણ કે તમે આવા ખોટાનો સાથ આપશો તો વીમા કંપની ઉપર ક્લેમનું ભારણ વધશે. વીમા કંપની પર ક્લેમનું ભારણ વધશે એટલે વીમા કંપની પોતાના પ્રીમિયમ વધારશે અને આ પ્રીમિયમ વધશે એટલે સામાન્ય પરિવારજનો માટે આ પ્રીમિયમ ચૂકવવું ખૂબ મુશ્કેલ બની જશે. અને આ વર્ષે તમે જોયું હશે, વર્ષ 2023-24ની અંદર વીમા પોલિસીઓના પ્રીમિયમ 50-50, 60-60%, 100-100% જેટલો વધારો આવ્યો. જનહિતમાં આ એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયોને બને એટલો મિત્રો શેર કરી દો. આમાં મારો અંગત સ્વાર્થ કોઈ નથી, માત્ર મિડલ ક્લાસના લોકો કે જે રિયલ પ્રીમિયમ ભરે છે અને પ્રીમિયમનો 5-25 વર્ષે જ્યારે લાભ લેવાનો મોકો આવે ને ત્યારે એનો 25,000નો પણ ક્લેમ પાકતો નથી. આ જોઈ અને આપણું દિલ છે દ્રવી ઉઠે છે. માટે ડૉક્ટરોને 2 હાથ જોડી વિનંતી, એક પણ રૂપિયાનું આપ ખોટું બિલ ન બનાવી આપો. ભારત માતા કી જય.